કચ્છના કોડાઈ ગામનું ગૌરવ એવા સમા સહેજાન સલીમ ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ પૂરી કરી ઘરે પાછા પોતાના વતન પધાર્યા। ત્યારે કોડાઈ ગામના સહુ દેશપ્રેમી ગામવાસીઓ એ હજારોની સંખ્યામાં તેમના સ્વાગત માટે ઉપસ્થિત રહ્યા હતા અને ગામના યુવાનો એ બાઇક રેલી કાઢીને સ્વાગત કર્યું હતું। સવારના 9 વાગ્યા કોડાઈ પુલથી પીર ફતેહ મોહમ્મદ રહેમતુલ્લાહની દરગાહ સુધી રેલી નીકળી હતી। તો આવા દેશભક્તિના કાર્યક્રમમાં સહભાગી થવા ગામના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં માજી સરપંચ શ્રી વિરલભાઈ જોશી, હરિભાઈ આહિર, સુરેશભાઈ ગોસ્વામી, કોડાઈ સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ જુનેજા કાસમભાઈ, ઉપપ્રમુખ અબ્દુલભાઈ શેખઝાદા, સિંધી જમાતના પ્રમુખ આદમભાઈ સમા, મજીદભાઈ જુનેજા, અબ્દુલ્લાહભાઈ ખત્રી પટેલ, મૌલાના જાફર સાહેબ, ઇબ્રાહીમભાઈ હાલા, સાજિદ સમા, ઇમ્તિયાઝ લોઢિયા, મુસ્તાક હાલા, હાજી શોકત મેમણ, શકુરભાઈ ખલીફા, નિખિલ લાલન, ફોજી લખનભાઈ ગઢવી, વિક્રમ સાહેબ ત્રિવેદી તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજરી આપી હતી। રિપોર્ટર ઇમરાન અવાડિયા, ડેઇલી ક્રાઇમ ન્યૂઝ।